દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામે માસી તોરની પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્યએ 6 વર્ષની બાળકી જોડે તેની પોતાની બ્લેક કાચવાળી ગાડીમાં સ્કૂલે લઈ જતા સમયે રસ્તા વચ્ચે ગાડીમાં 6 વર્ષીય બાળકી જોડે દુષ્કર્મનો પ્રયાસ કરી તેની હત્યા કરી નાખવામાં આવી હતી અને પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા રાતોરાત તોરની પ્રાથમિક શાળા ખાતે તપાસ અર્થે અલગ અલગ ટીમો લઈને દોડી આવ્યા હતા અને આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી લેવામાં આવ્યો હતો। ત્યારે આ ઘટનાના પડઘા સમગ્ર જિલ્લામાં પડતા અને ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું અને વિપક્ષ અને સત્તા પક્ષના નેતાઓ પીડિત પરિવારની મુલાકાતે આવતા હતા। ત્યારે આચાર્યને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવતી હતી, જ્યારે સત્તા પક્ષના નેતાઓએ પણ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી। ત્યારે પરિવારને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આરોપીને ફાંસીની સજા મળે તે માટે સરકાર અને પોલીસ સક્ષમ છે। ત્યારે માત્ર 12 દિવસમાં જ દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના વડપણ હેઠળ યોગ્ય તપાસ કરવા, ઊંડાણપૂર્વક તપાસ કરવા તેમજ સમયસર તપાસ પૂર્ણ થાય તે માટે 4 ડીવાયએસપી, 4 પીઆઈ અને 2 પીએસઆઈની તપાસ ટીમ બનાવવામાં આવી હતી। ત્યારે તપાસ ટીમનું નેતૃત્વ લીમખેડાના ડીવાયએસપીને સોંપવામાં આવ્યું હતું અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે નરેન્દ્ર ચૌધરીની નિમણૂક કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન 300 જેટલા પોલીસ જવાનો અલગ અલગ પ્રકારે તપાસ ચલાવી રહ્યા હતા, જેમાં માત્ર 12 દિવસની મર્યાદામાં જ નરાધમ હત્યારા આચાર્ય આરોપી વિરુદ્ધ 1700 પાનાની એક મજબૂત ચાર્જશીટ લીમખેડા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી છે। આ ચાર્જશીટમાં ખાસ વાત તો એ છે કે તમામ બાબતો તેમજ તમામ પહેલુઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, સાથે જ વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરી અને પુરાવાઓ સામેલ કરવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે 2 એનાલિસિસ અગત્યના છે। જે સ્કિનના એકેડેમિક લેયરમાં જે એપેથેલિયમ સેલ્સ હોય છે એ સેલ્સ ડીએનએનું એનાલિસિસ ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીમાં કરવામાં આવ્યું છે। આ એકદમ ડીપમાં ડીપ જે એનાલિસિસ હોય એ એનાલિસિસ ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીમાં કરવામાં આવ્યું હોય છે। આ ઉપરાંત ક્રાઇમ સીન સાયકોલોજીકલ ફોરેન્સિક એનાલિસિસ પણ આ ઘટનામાં કરવામાં આવી છે। સાથે જ ક્રાઇમ સીનની વિડીયોગ્રાફી, ડ્રોનથી આખા એરિયાની ક્રાઇમ ટાઈમ દરમિયાનની વિડીયો અને આ તપાસ દરમિયાન ડિજિટલ એવિડન્સ, ડિજિટલ ફોરેન્સિક, ડીએનએ ફોરેન્સિક, ફોરેન્સિક બાયોલોજી, ફોરેન્સિક કેમેસ્ટ્રી અને ફોરેન્સિક ટોક્સિકોલોજી, ફોરેન્સિક વ્હીકલ એનાલિસિસ, ક્રાઇમ સીન સાયકોલોજીકલ ફોરેન્સિક એનાલિસિસ, વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી, વિક્ટિમોના વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટ, આરોપીના વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટ, ઓરલ ડોક્યુમેન્ટનો સમાવેશ કરી તમામના પુરાવાઓને સંકલિત કરી ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરી દ્વારા આખી ડિટેલ ક્રાઇમ સીન સાયકોલોજીકલ રિપોર્ટ અને ક્રિમિનલ સાયકોલોજીકલ રિપોર્ટમાં ગાંધીનગર ખાતેથી આપવામાં આવ્યો છે। આમ આ અત્યંત અગત્યની બાબતો જણાઈ આવી એટલે આ ડેપ્થથી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે। આ તપાસ દરમિયાન દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની તપાસ ટીમ દ્વારા 150થી વધારે શાહેદો ચકાસવામાં આવ્યા છે અને રાજ્ય સરકારની મંજૂરીથી એ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે અમિતભાઈ નાયકની નિમણૂક કરવામાં આવી છે। વિજ્ઞાનના જેટલા પણ ફોરેન્સિકના પુરાવાઓ છે એ તમામનો આ તપાસમાં સમાવેશ કરી અને તપાસ પોલીસ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે અને માત્ર 12 દિવસના સમયગાળામાં ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરી દેવામાં આવી છે અને ચાર્જશીટમાં 103 હત્યાની કલમની સાથે તેમાં એફઆઈઆરમાં ઉમેરાયેલી તપાસ દરમિયાનની કલમો બીએનએસ 66, 652, 642F, 238, 1272 અને પોક્સો એક્ટની કલમની સાથે જ આરોપીને આજીવન કારાવાસ સુધીની સજા થાય તે માટેના ચાર્જશીટમાં કલમોનો ઉમેરો કરી અને પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે। ત્યારે આવી ઘટનામાં ઇતિહાસમાં દાહોદ જિલ્લામાં જ નહીં પરંતુ ભારતભરમાં આટલા ઓછા દિવસોમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દેવી એ આ પહેલો કિસ્સો સામે આવવા પામ્યો છે અને દાહોદ પોલીસે તમામ ટેસ્ટો પણ અલગ અલગ પ્રકારના લઈ પુરાવાઓ તરીકે એકત્રિત કરવામાં આવ્યા છે। એટલે માની શકાય કે સુપ્રીમ કોર્ટ પણ આ નરાધમ હત્યારા આચાર્ય આરોપીને માફ કરી શકે નહીં। ત્યારે હવે જોવું રહ્યું કે નામદાર કોર્ટમાંથી કેટલા સમયમાં નરાધમ હત્યારાનો ચુકાદો આવી શકે છે। ત્યારે દાહોદ પોલીસે કરેલી કામગીરીમાં જિલ્લાભરમાંથી જ નહીં પરંતુ રાજ્યભરમાંથી દાહોદ પોલીસને પ્રત્યેક નાગરિકનું મન
સેલ્યુટ કરવા માટે મજબૂર કરે છે. દાહોદ જિલ્લાના રણધીકપુર પોલીસ સ્ટેશનની હદમાં તોરણી ગામે જે 6 વર્ષની બાળકીની ઘટના બનેલી હતી 19 તારીખના રાત્રે, જેમાં 20 તારીખના રાતે મોડી રાત્રે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવેલી. ત્યારબાદ ગુનાને ડિટેક્ટ કરી અને આરોપી ગોવિંદ નટનાઓની ધરપકડ કરવામાં આવેલી. આ બાબતમાં દાહોદ જિલ્લા પોલીસ યોગ્ય તપાસ થાય, ઊંડાણપૂર્વક તપાસ થાય અને સમયસર તપાસ પૂર્ણ થાય તે માટે એક તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવેલી, જેમાં 4 ડીવાયએસપી, 4 પોલીસ ઇન્સ્પેક્ટરો અને 2 પીએસઆઈનાઓ સામેલ હતા. આ ટીમનું નેતૃત્વ ડીવાયએસપી વ્યાસ લીમખેડા અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે નરેન્દ્ર ચૌધરીનાઓએ તપાસ હાથ ધરેલી. આ તપાસમાં આ અધિકારીઓ ઉપરાંત આશરે 300 જેટલી પોલીસ અલગ અલગ કાર્યોમાં અલગ અલગ રીતે જોડાયેલી હતી અને 12 દિવસની મર્યાદામાં આશરે 1700 પાનાનું એક મજબૂત ચાર્જશીટ નામદાર કોર્ટમાં કરી દેવામાં આવ્યું છે. આ ચાર્જશીટમાં તમામ બાબતો, તમામ અલગ અલગ પહેલુઓનો અભ્યાસ કરી, વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરી અને સામેલ કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે 2 એનાલિસિસ અગત્યના છે. જે સ્કિનના એપિડર્મિક લેયરમાં જે એપિથેલિયલ સેલ્સ હોય છે એ સેલ્સના ડીએનએનું એનાલિસિસ ગાંધીનગર ફોરેન્સિક લેબ દ્વારા કરવામાં આવેલું છે. આ એકદમ ડીપમાં ડીપ જે એનાલિસિસ હોય એ એનાલિસિસ ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરી દ્વારા કરવામાં આવ્યું છે. એ ઉપરાંત ક્રાઇમ સીન જે હોય એ ક્રાઇમ સીનનું સાયકોલોજીકલ ફોરેન્સિક એનાલિસિસ પણ આ કિસ્સામાં કરવામાં આવેલું છે, જેમાં ક્રાઇમ સીનની વિડીયોગ્રાફી, ડ્રોનથી આખા એરિયાની એ ક્રાઇમ ટાઈમ દરમિયાનની વિડીયોગ્રાફી, એ સમયને અનુરૂપ વિક્ટિમોના વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટો, આરોપીના વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટો, ઓરલ જે ડોક્યુમેન્ટ હોય છે આ તમામને સંકલિત કરી અને ગાંધીનગર ફોરેન્સિક લેબ દ્વારા એક આખો ડિટેલ ક્રાઇમ સીન સાયકોલોજી રિપોર્ટ અને ક્રિમિનલ સાયકોલોજી રિપોર્ટ પણ અમને પૂરો પાડવામાં આવ્યો છે. આમ આ 2 અત્યંત અગત્યની બાબતો પ્રસ્થાપિત આમાં જણાય છે કે જે ડેપ્થ જે છે ઇન્વેસ્ટિગેશનની, આ ડેપ્થથી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન 150થી વધારે સાહેદોને ચકાસવામાં આવ્યા છે અમારા મારફતે અને રાજ્ય સરકારની મંજૂરીથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે શ્રી અમિતભાઈ નાયરનાઓની નિમણૂક કરી દેવામાં આવેલી છે. આમ આ તપાસ દરમિયાન ડિજિટલ એવિડન્સીસ, ફોરેન્સિક ડિજિટલ ફોરેન્સિક, ડીએનએ ફોરેન્સિક, ફોરેન્સિક બાયોલોજી, ફોરેન્સિક કેમેસ્ટ્રી અને એની અંદરનું ફોરેન્સિક ટોક્સિકોલોજી, ફોરેન્સિક વ્હીકલ એનાલિસિસ, ક્રાઇમ સીન સાયકોલોજીકલ ફોરેન્સિક એનાલિસિસ, વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી, આમ તમામ વિજ્ઞાનના જેટલા પણ ફોરેન્સિકના પહેલુઓ છે એ તમામનો આ તપાસમાં સમાવેશ કરી અને આ તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કરવામાં આવેલી છે. આ ચાર્જશીટમાં જે 103 એક મર્ડર માટેની કલમ તો હતી જ, એ ઉપરાંતની તપાસ દરમિયાન ઉમેરાયેલી કલમો છે BNS 66, 65(2) જેમાં મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે, 64(2)F, 238, 127(2) અને પોક્સો એક્ટની કલમ 6 મુજબ ચાર્જશીટ કરવામાં આવ્યું છે. ત્યારે આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. સાથે જ યુટ્યુબ ઉપર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર અમારી ચેનલને લાઇક અને ફોલો કરી શકો છો. ફરી મળીશું નવી જાણકારીઓ સાથે. ધન્યવાદ.